સુરત શહેરના અમરોલી વિસ્તારમાં પ્રેમ સંબંધમાં એક અત્યંત કરુણ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। સામાન્ય ઝઘડા એવું ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું કે પ્રેમીએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો અને તે જોતા જ ડઘાઈ ગયેલી પ્રેમિકાએ તાપી નદીમાં ઝંપલાવીને જીવન ટૂંકાવ્યું। મળતી માહિતી પ્રમાણે અમરોલી ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેતા પ્રવીણભાઈ મકવાણાની 20 વર્ષીય દીકરી સુમનના એક યુવક સાથે પ્રેમ સંબંધ હતા। બુધવારે સાંજે પ્રેમી સુમનના ઘરે આવ્યો। કોઈ અંગત કારણોસર બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ। વાત વણસી કે સુમને ફિનાઇલ પીવાની કોશિશ કરી, પરંતુ નાના પ્રેમીએ બોટલ છૂટવી પોતે જ ફિનાઇલ પી લીધું। તાપી નદીના કાંઠે એક પ્રેમ કથા દુઃખદ અંતર ફળી છે। સાંજે પ્રેમી યુગલ વચ્ચે ઝઘડો થયો। ઝઘડા દરમિયાન પ્રેમીએ સુમનની સામે જ ફિનાઇલ પીધું, જેના કારણે ગંભીર હાલતમાં એને સારવાર માટે ખસેડાયો। આ ઘટનાએ સુમનને માનસિક રીતે ભાંગી નાખી। રાત્રે તે ઘરેથી નીકળી ગઈ અને તાપી નદીમાં ઝંપલાવી દીધું। ગુરુવારે સવારે કોઝવે નજીકથી સુમનનો મૃતદેહ મળ્યો, જેનાથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી છે। આ ઘટનાએ યુવા પ્રેમી યુગલોમાં માનસિક તણાવ અને નિરાશાના મુદ્દાને ફરી એકવાર ઉજાગર કર્યો છે। દીકરીના મોત સમાચાર સાંભળતા જ પરિવાર પાયમાલ થઈ ગયો છે। પિતા પ્રવીણભાઈની માનસિક સ્થિતિ કથળી છે। માતાને આઘાત સહન ન થતાં બ્રેઇન હેમરેજ થયું છે। પોલીસે મૃતદેહ સોંપવા માટે પણ ભારે જહેમત ઉઠાવવી પડી। અંતે અન્ય બહેનોને સમજાવી કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરાઈ હતી। ચોક બજાર પોલીસે હાલ અકસ્માતનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે।